હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો પહેલાં તો આપણે શૃંખલામાંથી નામકરણ જોયું હતું, બરાબર. પણ હવે આપણે છે ને પહેલાં મારે આ શીખવાડવાનું છે કે આલ્કેનનું સામાન્ય સૂત્ર છે ને CnH2n+2. CnH2n આલ્કેનનું છે અને આલ્કાઇન એટલે CnH2n-2. ધારો કે હવે n બરાબર 1 લઉં છું, તો જય n છે ને તઈ 1 મૂકવાના, બરાબર. આ બધે તો જો CN એટલે 1, H2n એટલે 1+2, તો કાર્બન એટલે 1, 2 એકા 2, 2 + 2 એટલે 4. આને શું કહેવાય? મિથેન. વાની અંદર દેખો n બરાબર 1, C1H2 કૌંસમાં 1, તો C 2 એકા 2 એટલે CH2 બન્યું, બરાબર. હવાની અંદર મૂકો n બરાબર 1, H2 -1 -2, તો C 2 એકા 2, 2 - 2 એટલે 0. આને ગણવાનું નહીં, 0 છે. હવે આને મિથેન કહેવાય. હવે મિથેનમાંથી CH2 બની ગયા એટલે શું કહેવાય? મિથીન. શું બોલાય? મિથીન. અહીંયા આવે નહીં. હવે એક કાર્બન એટલે મિથેન, જે આપણે આગળ વિડીયોમાં જોયું છે, બરાબર. આલ્કેન. આલ્કેનમાં પ્રત્યય શું લાગે? N. આલ્કિનમાં પ્રત્યય ઇન લાગે. આલ્કાઇનમાં આઇન પ્રત્યય લાગે. તો મિથેન હોય ને, મિથેન. આલ્કિનમાં મિથીન ઇન લગાવી દેવાનું અને આલ્કાઇનમાં મિથાઇન. હવે એની જગ્યાએ 2 મૂકો તો 2 એકા 2 એટલે C2, 2 દુ 4, 4 ને 2 6, H6. શું બોલાય? ઇથેન. શું બોલાય? ઇથેન. આવી ગયા એન પ્રત્યય. આમાં બોલવું હોય તો C2, 2 દુ 4, ઇથીન. આમાં C2H2, ઇથાઇન. શું બોલાય? ઇથાઇન. બરાબર. આવી જ રીતના આગળ ગણવાનું, આવી જ રીતના. n પ્રત્યે આવે એક કાર્બન એટલે મિથેન, 2 એટલે ઇથેન, 3 હોય તો C3H8. શું બોલાય? મિથેન, ઇથેન, પ્રોપેન. 3 હોય તો પ્રોપેન. આમાં પ્રોપીન બની જાય, આમાં પ્રોપાઇન બની જાય. પછી આમાં બ્યુટેન, આમાં બ્યુટીન બની જાય, આમાં બ્યુટાઇન બની જાય. પછી પેન્ટેન, 5 હોય તો પેન્ટેન. આમાં પેન્ટેનનું ઇન લગાવી દેવાનું, પેન્ટીન. આમાં પેન્ટાઇન. આમાં હેક્ઝેન, તો આમાં n લાગ્યું. હવે આમાં હેક્ઝીન લગાવી દેવાનું, હેક્ઝીન. 6 કાર્બન એટલે આમાં હેક્ઝાઇન, બરાબર. 7 હોય તો હેપ્ટાઇન, હેપ્ટાઇન, બરાબર. પણ શું બને? હેપ્ટેન, હેપ્ટીન, હેપ્ટાઇન. પછી ઓક્ટેન, 8 કાર્બન, ઓક્ટીન અને ઓક્ટાઇન. શું બને? ઓક્ટાઇન. 9 કાર્બન એટલે નોનિન, નોનિન અને નોનાઇન. 10 એટલે ડેકેન, ડેકીન અને ડેકાઇન, બરાબર. આવી રીતના બોલે. આ 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન, 5 કાર્બન, 6 કાર્બન, 7, 8, 9 ને 10. 10 કાર્બન સુધીનું છે. આલ્કેનનું સામાન્ય સૂત્ર આ છે, આલ્કિનનું આ છે, આલ્કાઇનનું આ છે. આલ્કેનમાં પ્રત્યય n આવે, આલ્કાઇનમાં ઇન આવે, આલ્કિનમાં ઇન આવે ને આલ્કાઇનમાં આઇન આવે. તો અહીંયા હોય 1 કાર્બન તો મિથેન. પછી આમાંથી મિથેનમાંથી ઇન બનાવે તો મિથીન અને મિથીનમાંથી મિથાઇન. ઇથેન, 2 કાર્બન એટલે ઇથેન, ઇથીન, ઇથાઇન. 3 એટલે પ્રોપેન, પ્રોપીન, પ્રોપાઇન. 4 એટલે બ્યુટેન, બ્યુટીન, બ્યુટાઇન. 5 એટલે પેન્ટેન, પેન્ટીન, પેન્ટાઇન. 6 એટલે હેક્ઝીન, હેક્ઝીન, હેક્ઝાઇન. 7 એટલે હેપ્ટેન, હેપ્ટીન, હેપ્ટાઇન. 8 એટલે ઓક્ટેન, ઓક્ટીન, ઓક્ટાઇન. 9 એટલે નોનિન, નોનિન, નોનાઇન. 10 એટલે ડેકીન, ડેકીન, ડેકાઇન. ઓકે, આવી રીતના બને. આના પરથી આપણે નામકરણ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આ સૂત્ર મૂકીને તમે ગણી શકો છો. જેમાં મિથેન નથી બનતું, ઇથાઇનથી ચાલુ થાય છે, બરાબર. આઇનમાં ઇથાઇનથી ચાલુ થાય, મિથાઇનથી ચાલુ થતું નથી, મિથાઇનથી બનતું
મિથાઇન બનતું નથી, ઇથાઇનથી ચાલુ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને આ નોટ ડાઉન કરવો હોય તો કરી લેજો. લો આટલું, અહીંથી આટલું, બસ. હા ના. ઓકે, બાય બાય.